ગ્રેટ. તમે કયો તમને કેવું ફીલ થાય છે આ ફેમિલીનો પાર્ટ બન્યા પછી ને તમારું બેસ્ટ રિઝલ્ટ શું છે? એકદમ જોરદાર ફિલિંગ આવે છે આ ફેમિલીનો પાર્ટ બન્યા પછી. અને પેલા જયારે અમે આ ફેમિલીનો પાર્ટ નહોતા ત્યારે કોઈ વ્યવસ્થા જ નથી કે શરીરને કેમ સાચવવું. ઓકે. અને જ્યારથી જોઈન્ટ કર્યું છે ત્યારથી કંઈક આદતોની અંદર સુધારો કર્યો. એટલે કંઈક રિઝલ્ટ એવું આવ્યું છે કે અત્યારે એવું લાગે છે કે જીવી રહ્યા છીએ, પેલા કોઈ જીવવાની આશા નહોતી એવું હતું. ઓકે. પેલા શું અને તકલીફ હતી ઈ કયો ખાસ મોટી તમને? મને છે ને મગજની એક નસ દબાતી હતી, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કરીને જેને કહેવાય છે. અને અમે આમાં જોડાણા તો મારા ભાભીના રિઝલ્ટ માટે જોડાણા હતા. મારા ઓકે. ભાભીને હાર્ટ એટેક આવ્યો હતો ને એનો વજન 118 કેજી હતો. એનો ડોક્ટરે એમ કીધું હતું કે તમારે ચાલવું પડશે, પણ 118 કેજી વેઇટ હતો એટલે એમને ચાલી નહોતા શકતા. એટલે કીધું કે વજન ઘટાડવી તો ચાલવામાં થોડુંક સરળ રહેશે, તો વજન ઘટાડવા માટે ટ્રાય કર્યું. એમની દવાઓ ઓછી થઈ હાર્ટ એટેકની, એટલે આમ કે ટ્રસ્ટ આવ્યો કે આમાં કંઈક જાદુ તો છે. એટલે પછી ચાલુ કર્યું. એટલે જે કઈ મને શરદીનો પ્રોબ્લેમ રહેતો હતો એ શરદી લગભગ એમ કેવાય કે 12 વર્ષથી સતત સવારમાં ઉઠું એટલે 40 થી 50 વખત છીંક લેવાની, પછી ઘરની બહાર પગ મૂકવાનો, એવી શરદી રહેતી હતી. એ શરદી મારી બંધ થઈ ગઈ. મતલબ થોડાક દિવસમાં આમ સારું ફીલ થયું તો કીધું વાંધો નહીં. પ્લસ એની પછી જે પાણી પીવાની આદત સુધરી હતી એના કારણે, પાણી તો ઓલરેડી હું પીતો હતો જ તે, કારણ કે ડોક્ટરે મને કીધું હતું કે પથરી મને થતી હતી. પણ જે અફ્રેશ વાળું પાણી અને ઈ ચાલુ કર્યું ને પછી તો પથરી મને 15 થી 20 દિવસમાં પથરી નીકળવાનું શરૂ થઈ ગઈ. મને વાહ! બંને કિડની થઈને 3 પથરી હતી. એ વિધિન 1 મંથમાં મને પથરીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અને પ્લસ એ જે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા હતા એના માટે તો મેં લગભગ ગુજરાતના કોઈ ન્યુરોલોજીસ્ટ બાકી નથી રાખ્યા, ન્યુરોસર્જન કે ન્યુરોલોજીસ્ટ કોઈ બાકી જ નથી રાખ્યા. કે કોઈ પણ વ્યક્તિ મળે અને એમ કે ભાઈ અહીંયા તમે જશો તો આ સારામાં સારા ડોક્ટર છે, એટલે બીજા દિવસે ત્યાં મારા નામની ફાઇલ બની જાય. ઓકે. અને લગભગ 2015 થી લઈને 2023 સુધી 1 વર્ષની અંદર એક સિટી તો બદલાવી દેશે એવી રીતે મેં લગભગ 15 લાખ રૂપિયાની દવા લીધી, પણ ઓકે. ક્યાંય રિઝલ્ટ નહોતું આવતું. દવા પીવું તો એનો નશો રહેતો હતો. હમ. અને સવાર સવારમાં જયારે દવા પીને નીકળ્યો હોય તો કોઈક એમ જોવે ને તો કે અત્યારમાં ભાઈએ લઈ લીધું લાગે છે, એવી રીતે હાલત. ધ્યાનમાં જ રહેતા હોય નશામાં, રાઈટ? યસ. નશામાં જ તે. તો આમ કેમ, અને બીજા નંબરમાં કે ક્યાંય બહાર જવું હોય તો મને ફેસ ઉપર માસ્ક બાંધવું પડે, ઉપર માથા ઉપર બાંધવું પડે, આંખમાં ચશ્મા રાખવા પડે, એટલે ટોટલ કવર કરવાનું. જો જમવામાં ખોરાકને ચાવી ન શકું, ચાવું તો પણ દુખાવો થાય, આ ભાગ આખો દુખાવો થતો હતો. પ્લસ એની સિવાય બ્રશ કરું તો દુખાવો થાય, શેવિંગ કરું તો દુખાવો થાય, પવન લાગે તો દુખાવો થાય, પંખો ચાલુ હોય તો મારે એક બાજુના ખૂણામાં જઈને બેસવું પડે, કાં તો ઉપર મને કવર કરવું પડે. અત્યારે ગમે તેટલી બાઇક ચલાવવું ને તોય દુખાવો નથી થતો. મતલબ મારો અત્યારે તમે પ્રોબ્લેમ માસ્ક જે હતો વગર ને. ને ઓલા પડદા વગર જ શિયાળામાં બહાર ફરો છો, રાઈટ? હા હા. તોય અસર એટલે નથી. કે હવે છે ને મારો પ્રોબ્લેમ ટોટલી સોલ્વ થઈ ગયો, અને આમ એવું લાગે છે કે ના હવે જીવવું છું. પેલા તો નશામાં રહેતો હતો, પ્લસ આ બધું કવર કરીને રખડવાનું, એટલે મતલબ કે બહાર જવાનું નહીં, ઘરથી બહાર આંગણા સુધી જઈએ તો કે કોઈક ને કોઈક મહેમાન આવ્યું હોય તો એમ જ કે આ ભાઈ અત્યારમાં જ લઈ લીધું છે. એટલે એના લીધે જેટલા મારા એરિયામાં જેટલી જગ્યાએ મને ઓળખતા હતા ને એ બધા લોકો એમ જ કહેતા, કોઈક ને કોઈક ગેસ્ટ આવ્યું હોય તો એમ જ કે ભાઈએ લઈ લીધું લાગે છે. આ એટલે ગામમાં બધા આમ આવત ખરાબ. જાવત કરતા લાગે છે એમ કે. હા, પેલા છે એ વખતે મારી છે ને આમ શું ખરાબ છાપ થઈ ગયેલી કે આ ભાઈ પીએ છે એમ. હમ. જોકે મારે એવું કઈ હતું જ નહીં, પણ લોકો એમ કેતા કે આ ભાઈ અત્યારે હા, એની જગ્યાએ અત્યારે આમ જે આમ ફરું છું, હાલું છું, ચાલુ છું, બધું કરું છું, પણ એમાં બહુ મસ્ત લાઈફ મળી છે એમ. હર્બલ લાઈફ ન્યુટ્રિશન ની અંદર આવવાથી અને મારી આદતોની અંદર જે કઈ સુધારો મારા કોચે કીધું એ પ્રમાણે કર્યો, એટલે મને આમ અત્યારે જે જીવન જીવી રહ્યો છે ને બેસ્ટમાં બેસ્ટ લાઈફ જીવી રહ્યો છે. વાવ, અમેઝિંગ. તો તમારું ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ છે. અને જે તમે દવા લેતા હતી અત્યારે ઓછી થઈ કે બંધ થઈ ગઈ? ટોટલ બંધ થઈ ગઈ છે. વાવ. છેલ્લા દોઢ વર્ષથી મેં એક ગોળી નથી લીધી.
અમેઝિંગ. તો કોઈ પણ વિજયભાઈ માટે ફેક્ટરમાં. અને જોરદાર ક્લેપિંગ કરી શકીએ આપણે. કારણ કે આ બીમારી એવી છે, આઈ થિંક પાસમાં આપણે સાંભળેલું સલમાન ખાનને પણ આ બીમારી હતી, રાઈટ વિજયભાઈ? યસ યસ. એનો મેડિકલ સાયન્સમાં કોઈ ઈલાજ જ નથી બનેલો. યસ. સર, મેડિકલ મને મને સાયન્સ. ઓપરેશન કરવાનું કીધેલું. મારી ઓકે. જેવો સેમ પ્રોબ્લેમ હતો એવા મેં 3 વ્યક્તિને ઓપરેશન કરાવવા પણ લઈ ગયેલો છું. એની સાથે પણ ગયેલો છું કે એ લોકોનું ઓપરેશન સક્સેસ થાય. ડોક્ટર એવું ગેરંટી આપે કે આ લોકોનું ઓપરેશન સક્સેસ થશે. હું એમ કહું ને કે મારે શું પ્રોબ્લેમ છે, મારું ઓપરેશન કરી દો ને તો મને આમાંથી છુટકારો મળે. તો મને કે તમારું ઓપરેશન સક્સેસ નથી થવાનું, કે તમને જો ઓપરેશન કરીશ ને તો વન સાઇડ પેરાલિસિસ થઈ જશે કે અથવા એક બાજુની આંખ જતી રહી. એવું કોઈ અમે ગેરંટી નથી લેતા, પણ જેનું ખબર જ છે કે આનું ઓપરેશન સક્સેસ થશે એનું જ અમે કરીએ છીએ. વાવ. એટલે મને તો ઓપરેશન ની પણ ના પાડતા હતા. ત્યારે ડોક્ટરે ગેરંટી લેવા તૈયાર નહોતા, પણ તમારા કોચે ગેરંટી લીધી ને ક્લબે લીધી, અને ગેરંટી નહોતી લીધી પણ રિઝલ્ટ મળ્યું, રાઈટ ઓર રોંગ? ના, મેં કોચને આમ પેલા જયારે શરૂઆત કરી ને ત્યારે મેં કોચને નહોતું કીધું. શરદી મારી બંધ થઈ ગઈ ને પછી મેં કોચને કીધું. અને નહીં, સોરી, પથરી મારી નીકળી ને ત્યારે મેં કોચને કીધું કે સાહેબ મારે પથરી નીકળી છે. પછી મેં પ્રોપર પ્રોગ્રામ ચાલુ કર્યો. ત્યાં સુધી ઘરમાં જે આવતું હતું ને ત્યાંથી શરૂઆત કરી હતી. પથરી નીકળ્યા પછી વિશ્વાસ આવ્યો કે એકચ્યુઅલી જો આનાથી પથરી નીકળી શકતી હોય તો આ હા, બીમારીમાં થોડો ઘણો તો ફાયદો થશે, રાઈટ? પથરી નીકળી ગઈ અને શરદીમાં સુધારો થયો ને એટલે મને ટ્રસ્ટ પૂરેપૂરો આવી ગયો કે હવે કે તો થશે જ તે. પછી પૂરો પ્રોગ્રામ ચાલુ કર્યો હતો. ત્યાં સુધી શું ઘરમાં હતું એટલે અફરેશ થઈ લેતા હતા. ક્યારેક ક્યારેક પી લેતા હતા અને પછી રેગ્યુલર હા, થઈ ગયા. હા, રેગ્યુલર થઈ ગયા. અમેઝિંગ. થેન્ક યુ સો મચ વિજયભાઈ. તમારું ખૂબ જ સરસ રિઝલ્ટ છે. અમેઝિંગ રિઝલ્ટ છે. પ્લસ અહીં એક અમારું ડિસ્ક્લેમર પણ છે. અમે કોઈ પણ જાતના મેડિકલ સાયન્સ સાથે કમ્પીટ નથી કરતા. અમે વિજયભાઈને કોઈ પણ જાતની દવાઓ નથી આપી અહીંથી, રાઈટ? પણ એમને રાઈટ ગાઈડન્સ આપ્યું કે રાઈટ એમાઉન્ટ ઓફ સપ્લિમેન્ટ, રાઈટ એમાઉન્ટ ઓફ વોટર અને રાઈટ એમાઉન્ટ ઓફ ફૂડ, આ ત્રણેય કોમ્બિનેશન એમને મળ્યું ત્યારે એમને અમેઝિંગ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આવ્યું, જે નોર્મલી દવાથી પણ પોસિબલ નહોતું, રાઈટ? તો થેન્ક યુ સો મચ વિજયભાઈ. કેટલા લોકોને કોન્ફિડન્સ આવ્યો?